મિત્રો, એસએમપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી રીતે જાણી મકવાના। સ્વાગત કરતા પહેલા એક નજર કરીએ સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવાની માંગ, વિપક્ષોએ કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને આપી ફરિયાદ। ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓનો રેડો ભરૂચ સુધી પહોંચ્યો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માટલીવાલા મદ્રેસામાંથી બે શંકાસ્પદને એટીએસ પોલીસ થઈ ગઈ હોવાના અહેવાલ। અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતો હોવાનો વિડીયો વાયરલ। કડિયા કામ કરાવાતો હોવાના વિડીયો સામે આવતા તપાસ શરૂ। ભરૂચના મોટા ડભોળિયાવાડમાં એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા બેને ઈજા। જર્જરિત ઇમારતોને લઈ લોકોમાં ચિંતા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીનો રેલો ભરૂચ સુધી આવતા માટલીવાલા મદ્રેસામાંથી બે શંકાસ્પદને એટીએસ લઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે। ગુજરાતમાં બોમ્બ બનાવવાની અને આઈઈડી ડેટોનેટર કરવાની ઓનલાઈન ટ્રેનિંગ 2023 થી લઈ રહ્યા હતા અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને લોકલ માર્કેટમાંથી ગન પાવડર બનાવવાનું રો મટીરિયલ કાચો માલ ખરીદ્યો હોય અને એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026 સુધીમાં તેઓ અલગ અલગ નિર્જન જગ્યા ઉપર કુલ 8 વખત એક્સપ્લોઝિવ ટ્રાઇમર મિકેનિઝમથી આઈઈડી બ્લાસ્ટ કરવાના પરીક્ષણો તેજ કર્યા હતા। સમગ્ર ઘટનામાં જૈશ-એ મોહમ્મદનો ઝંડો અને આતંકી અઝહરની અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે જેવી ઉગ્ર જિહાદી કિતાબો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા હોય। પ્રથમ 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં તેમની સાથે દક્ષિણ ગુજરાત તરફના અન્ય 5 લોકો સંકળાયેલા હોય તેવું સામે આવતા એટીએસની ટીમે વિવિધ જિલ્લાઓમાં તપાસ કરી તેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસપી કચેરીની સામે જ દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચમાં મોહમ્મદ અય્યુબ સુણસડા ઉર્ફે મોહમ્મદ ખરી, ઉંમર વર્ષ 20, મૂળ રહેવાસી સિદ્ધપુર પાટણ તથા આ જ મદ્રેસામાંથી મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી, ઉંમર વર્ષ 20, મૂળ રહેવાસી મોહમ્મદપુરા વાસ હૈદરપુરા સરસ્વતી પાટણનાઓ હોવાનું સામે આવતા ભરૂચના માટલીવાલા મદ્રેસામાંથી એટીએસની ટીમે બંનેને ઉઠાવી તપાસ અર્થે લઈ ગયા હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે। જોકે આ સમગ્ર મામલે મીડિયા દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચ ખાતે એટીએસે જેમની ધરપકડ કરી છે તેઓ મદ્રેસામાં કેટલા સમયથી રહેતા હતા અને તેમની પ્રવૃત્તિ ઉપર મદ્રેસા સંચાલકોની નજર હતી કે કેમ, આ સમગ્ર મુદ્દે મીડિયાએ પૂછવા જતાં જ મદ્રેસાના સંચાલકોએ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું। પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ફરી એકવાર ભરૂચનું નામ ગુંજી ગયું છે।
ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવાની માંગ સાથે વિપક્ષીઓએ કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરી છે. ભરૂચ નગરપાલિકામાં 17 જુલાઈની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં નવા ચેરમેનોની નિમણૂકી અને 29 એજન્ડા ઉપર યોજાઈ હતી, જેમાં 5મા એજન્ડા ઉપર જ ચર્ચા ચાલુ હતી. તે દરમિયાન વિપક્ષીઓએ વાર્ષિક 206 કરોડના હિસાબની માંગણી કરતા જ સત્તાપક્ષ બે બાકડું બન્યું હોય અને સત્તાપક્ષના નેતાએ સાવધાન વિશ્રામ પોઝિશનનું એલાન કર્યા વિના જ મસ્તી મજાકમાં જ રાષ્ટ્રગીત શરૂ કરી 5મા એજન્ડા ઉપર જ સામાન્ય સભાને પૂર્ણ કરી હોય તેમ સભાખંડમાંથી નીકળી જઈ બહુમતીના જોડે સભા સંપન્ન કરી હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતાઓએ તારીખ 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તથા સુરત પ્રાદેશિક કમિશનર કચેરીમાં પણ કાયદાકીય કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ આપી છે. 17/7/2026ની સામાન્ય સભા એ તાનાશાહ વલણ અપનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે. આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે. પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી, કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે. અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતું હોવાના વિડીયો વાયરલ થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની નોબારિયા પ્રાથમિક સ્કૂલમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે અને સરકારી સ્કૂલમાં બાળકો માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આવતી હોય છે. પરંતુ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે રેતી સિમેન્ટથી કડિયા કામ કરાવાતું હોય તેવા અનેકવાર વિડીયો સામે આવ્યા છે. અંકલેશ્વરની નોબારિયા પ્રાથમિક સ્કૂલમાં સ્કૂલના પ્રિન્સિપલ નમ્રતા સુરતી પોતે કોન્ટ્રાક્ટર હોય તે પ્રકારે સ્કૂલમાં ઊભા રહી વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના વિડીયો વાયરલ થયા છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં જ કામ કરાવી રહ્યા હોવાના પણ વિડીયો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે નમ્રતા સુરતીએ પણ કહ્યું હતું કે ભાઈ સરકારનો પરિપત્ર છે અને આ કામ જીવન કૌશલ્ય બાબતનો પરિપત્ર મુજબ જ કામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ એક વિઘ્ન સંતોષી છે તેણે આ વિડીયો ખોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે. જોકે હવે વિદ્યાર્થીઓ પાસે જો કડિયા કામ કરાવાતું હોય તો શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક પગલાં ભરવાની પણ જરૂરી છે. અંકલેશ્વરના જૂનાપુન ગામ ખાતે ટાવર લાઇનમાં ગંભીર બેદરકારી સામે ખેડૂતો મેદાને ઉતર્યા છે. એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે કાર્યરત હતો તે દરમિયાન ટાવર લાઇન પરથી એક ભારે એંગલ નીચે પડી હતી, જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. તેમના કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાં પણ માત્ર અંદાજે 5 થી 10 ફૂટના અંતરે જ કામ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ટાવર લાઇનના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે, જેના કારણે અનેક જગ્યાએ એંગલો લટકતી હાલતમાં પણ જોવા મળે છે અને જો ગમે ત્યારે એંગલ પડે તો ખેતરમાં કામ કરવા ગયેલા મજૂર ઉપર પડે તો તેના જીવનું જોખમ પણ ઊભું થાય તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે, ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ
જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઈન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તે પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત. નીટ 2026માં ભરૂચ આકાશ એજ્યુકેશન સર્વિસ લિમિટેડના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો છે. પાલેજ તેમજ આસપાસના વિસ્તારમાં લગભગ 100 થી વધુ રિટેલર અને ઇલેક્ટ્રિશિયન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દરમિયાન કંપની દ્વારા પોતાની નવીન ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ માહિતી માટે વેપારીઓ અને વાયરમેનો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આજે દેશની અગ્રણી ઇલેક્ટ્રિક બ્રાન્ડ્સમાંથી એક છે અને કંપનીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં આવેલું છે, જ્યારે ઉત્પાદન એકમો હરિદ્વાર અને ગુજરાતમાં વલસાડમાં પણ કાર્યરત છે. કંપનીના સ્વિચ વાયર, એમસીબી તથા વિવિધ સામગ્રી અંગે માહિતી આપી હતી. ગુડ ઇવનિંગ પાલેજના પ્રજાજનો. અહીં આજે શુક્રવાર 17 જુલાઈના રોજ એક બહુ મોટો મેગા ઇવેન્ટ ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ્સ અને તમારા લોકલ પાલેજના ડીલર બંધુઓ બંને ભાઈઓ મારી સાથે ઊભા છે, ઇલિયાસભાઈ ને ઇરફાનભાઈ. રોયલ ઇલેક્ટ્રિકલ્સ પાલેજ રેલવે સ્ટેશનની એકદમ સામે જ છે એમની દુકાન, જે અમારા અધિકૃત ડીલર છેલ્લા 14 વર્ષથી છે. 2012માં કંપનીની પ્રોડક્ટ લોન્ચ કરી અને આપણી આ સ્વદેશી ગુજરાતના જ પ્રમોટર અમારી કંપની, હેડ ઓફિસ મુંબઈ અને ફેક્ટરી હરિદ્વાર અને વલસાડ આપણા ગુજરાતમાં જ છે. કંપનીનું છેલ્લે માર્ચમાં 1500 કરોડનો વેપાર થયો અને આખી દુનિયામાં બધે જ અવેલેબલ છે, ભારત દેશમાં અવેલેબલ છે. પણ અહીં હું આજે ખાલી પાલેજની વાત કરવા આવ્યો છું. તો પાલેજમાં સારામાં સારો વેપાર અમારા અધિકૃત ડીલર રોયલ ઇલેક્ટ્રિકલ્સ કરે છે અને આ વેપાર પાલેજના પ્રજાજનોને અમારી 6 વર્ટિકલ આવે છે: સ્વિચ, વાયર, એમસીબી, કંડ્યુટ, પંખા અને લાઇટિંગ. આ બધી જ પ્રોડક્ટનો વેપાર રોયલ ઇલેક્ટ્રિકલ્સ કરે છે. તો બધાને જ ત્યાં આવવા આમંત્રણ છે. આજનો ભવ્ય પ્રોગ્રામ 250 જણાને અમે આમંત્રણ આપ્યું છે, કંપની અને ડીલરે મળીને. 250માં રિટેલર ભાઈઓ અને વાયરમેન ભાઈઓ આવેલા છે. આજે અમે 1 વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ, એટલે જેણે અમને સારો સપોર્ટ કર્યો છે તેમને અમે સારામાં સારું ઇનામ અને પારિતોષિક આપવાના છે. ભરૂચના મોટા ડભોઇયા વાડમાં એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા 2ને ઈજા થઈ હતી. ભરૂચ શહેરના મોટા ડભોઇયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદવિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક મોટો અચાનક ભાગ ધસી પડ્યો હતો, જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાન આવેલા છે. ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલા અનેક મકાનોને મોટું નુકસાન થયું હતું. ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાન ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિતિ તપાસવામાં આવી રહી છે. આજ રોજ ભરૂચ શહેર સ્થિત ડભોઇયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે. દાઉદી શોપિંગ સેન્ટરની ચાની દુકાનના પાણી સામે પાલિકાએ ડટ્ટો મારી કાર્યવાહી કરી છે. ભરૂચના પાંચબત્તી નજીકના દાઉદી શોપિંગ સેન્ટરમાં ચાની દુકાનવાળાએ ચાના વાસણો અને દુકાનમાં રહેતા લોકો નાહવા ધોવાનું પાણી સીધું બહાર કાઢી રહ્યા હતા અને ગેરકાયદેસર ગટરનું કનેક્શન રોડ પર જ છોડી દીધું હતું. પાઇપલાઇનમાંથી સતત ગંદુ અને દુર્ગંધવાળું પાણી છોડવામાં આવતું હતું. છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાએ વારંવાર નોટિસો આપી દંડ ફટકારવા છતાં ચાની દુકાનવાળો જાહેરમાં જ પાણીનો નિકાલ કરતો હોય અને પાણીનો ભરાવો દુકાન નજીક જ રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ અને અત્યંત દુર્ગંધવાળું પાણી હોવાથી લોકોએ મોઢા ઉપર રૂમાલ રાખીને પસાર થવું પડતું હોય, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે આખરે
નગરપાલિકાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ ઘટનાનું નિરીક્ષણ કરી રજવાડી ચાની કેન્ટીનમાંથી જ પાણી નીકળતું હોય જેથી તેને પાણી નીકળતા પાઇપમાં ડટ્ટો મારી દીધો હતો અને ભરાયેલા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કર્યા છે. જો હજુ પણ પાણી છોડવામાં આવશે તો દુકાનદાર સામે નક્કર પગલાં ભરવામાં આવશે. પાલેજમાં રોયલ ઇલેક્ટ્રિક્સ દ્વારા ભવ્ય મેગા મીટનું આયોજન કરાયું હતું. નીટમાં શ્રેષ્ઠના વારસોને ચાલુ રાખીને આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થી અર્નિવર કુમાર ગુચ્છેત નેટ 2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 560 મેળવ્યો છે, જે ભરૂચ જિલ્લાના ઇતિહાસ રચે છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફરી એકવાર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નિષ્ણાત શૈક્ષણિક માર્ગદર્શન દ્વારા તબીબી ઉમેદવારોના ભવિષ્યને આકાર આપવાની એક પદ્ધતિતાને પ્રતિબિંબિત કરી છે, જેમાં વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે અને વિદ્યાર્થીઓની સિદ્ધિ બહાર લાવવા માટે સંચાલકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. हेलो, माय नेम इज़ अरुण मुद्गल. मैं एकेडमिक हेड हूँ मेडिकल आकाश इंस्टीट्यूट भरूच से हूँ और मेरे गाइडेंस के अंदर, मेरी टीम के गाइडेंस के अंदर, मेरे टीम के संघर्ष और उनके एफर्ट्स के जरिए हमने भरूच के अंदर भरूच टॉपर प्रोड्यूस किया है, जिसकी रैंक है AIR 560 एंड मार्क्स इज़ 669. सेकेंड टॉपर, थर्ड टॉपर एंड फोर्थ टॉपर भी भरूच के आकाश इंस्टीट्यूट से बिलोंग करते हैं, जिनके नाम सोनाली सिंह, अनिर्वाण, पावनी गोयल एज वेल एज मोहम्मद अतीक इंजीनियर हैं. मेरा नाम अनिल यादव है और ब्रांच हेड हूँ और इस बात का बहुत खुशी है कि हमारे आकाश ने आज भरूच डिस्ट्रिक्ट टॉपर दिया है और जिनका नाम है अनिर्बान. और ये जो हो पाया है ये सपोर्ट पूरा मेडिकल टीम ने किया है. हमारे अरुण मुद्गल सर हैं और उनकी टीम है जिन्होंने ये नंबर्स आज करके दिखाया और ये एक हिस्ट्री क्रिएट किया है भरूच में. इससे पहले आज तक ट्रिपल नंबर का 600 अबव नंबर का नंबर इस भरूच डिस्ट्रिक्ट में कोई ला नहीं पाया, जो हमारे बच्चे ने किया है. और इसका तहे दिल से धन्यवाद दूंगा मैं मेरी टीम को, जो इतना हार्ड वर्किंग करी है, बच्चों को और उनके पेरेंट्स को, जिन्होंने काफ़ी संघर्ष करके ये नंबर लेके आए हैं. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવાની માંગ વિપક્ષોએ કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને આપી ફરિયાદ. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓનો રેલો ભરૂચ સુધી પહોંચ્યો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માટલીવાલા મદ્રેસામાંથી 2 શંકાસ્પદને ATS પોલીસ લઈ ગઈ હોવાના અહેવાલ. અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતો હોવાનો વિડીયો વાયરલ. કડિયા કામ કરાવાતો હોવાના વિડીયો સામે આવતા તપાસ શરૂ. ભરૂચના મોટા ડભોઈયાવાડમાં એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા 2 ને ઈજા. જર્જરિત ઇમારતોને લઈ લોકોમાં ચિંતા. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.